દારૂની હેરાફેરી માટે બુટલેકરનો નવો કિસ્સો સામે આવ્યો છે સુરતથી। એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે સુરતમાં। સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। સરથાણા પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે। સરથાણા પોલીસે આરોપી નરેશ બિશ્નોઈની ધરપકડ કરી છે। સરથાણા પોલીસે કિશન બિશ્નોઈ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। સરથાણા પોલીસે 1.69 લાખનું દારૂ ઝડપી તપાસ હાથ ધરી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી દારૂની હેરાફેરી માટે બુટલેકરનો નવો કિસ્સો। એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂ ઝડપાયો। આજરોજ તારીખ 6/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લીંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતીય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે। આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ 1,69,440 તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત ₹5,000 અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત ₹8,74,440નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિશ્નોઈ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે। ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી।